લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અંબાજી મંદિર ખાતે ભવ્ય કળશ યાત્રાનો મંગલ પ્રારંભ. બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિના પાવન અવસરે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કળશ યાત્રાનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. શનિવારે સવારે અંબાજીના ગબ્બર ચોક ખાતેથી શ્રદ્ધા, ભક્તિ અને સમરસતાના સંદેશ સાથે યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રાના પ્રારંભ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ શ્રદ્ધાભાવથી કળશ માથે ધારણ કર્યો હતો અને અંબાજી માતાજીના મંદિર પ્રાંગણમાં ભક્તિભાવથી ગરબે ઘૂમે સમગ્ર કાર્યક્રમમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં ભક્તો, આગેવાનો અને કાર્યકરો પણ ભક્તિના રંગે રંગાયા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રભારી ધવલ દવે, ગૌતમભાઈ ગેડિયા, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી, બનાસકાંઠા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ જશુભાઈ ચૌહાણ સહિત ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજના સમરસતા, સમાનતા અને માનવતાના સંદેશને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અંબાજીના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ કળશ યાત્રાનું સ્વજનો દ્વારા અને નગરજનો દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ ચોક અને માર્ગો પર સ્થાનિક લોકો, વેપારીઓ તથા મહિલાઓએ પુષ્પવર્ષા કરી, આરતી ઉતારી અને જયઘોષ સાથે આ યાત્રાનું ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભજન, કીર્તન અને ઢોલ નગારાના નાદ વચ્ચે સમગ્ર અંબાજી ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. આ ભવ્ય કળશ યાત્રા આગામી 3 દિવસ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લો તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના વિવિધ ગામો અને શહેરોમાં ભ્રમણ કરશે. આ યાત્રાનું સમાપન તારીખ 3 ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદ સ્થિત ઐતિહાસિક શ્રી જગન્નાથ મંદિર ખાતે કરવામાં આવશે. સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત આ કળશ યાત્રાનો મુખ્ય હેતુ સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના સમાનતા, એકતા અને સામાજિક સમરસતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો છે. આ સમગ્ર યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા. શ્રી મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે કાશીથી કર્ણાવતી એટલે જ્યાં જગન્નાથ મંદિર છે અમદાવાદમાં, ત્યાં પ્રસ્થાન થશે. આજે ગુજરાતની અંદર શરૂઆત અંબાજી માતાના ધામમાંથી થઈ છે. આજે ઉત્સાહભેર લોકો એને કળશ યાત્રાને વધાવી રહ્યા છે. ઠેર ઠેર રવિદાસજી મહારાજના વિચારો તેમના સુધી પહોંચે, એમને જે કરેલા કાર્યો, સંત કાર્યો એને લોકો જાણે, એના નિમિત્તે લોકો ઠેર